જે નિરાલી કાકડિયા નામની જે યુવતી છે તે રાજકોટના નાના મોવા સર્કલથી આ તરફ જઈ રહી હતી ને ત્યારે આ દીકરીનો જે પગ છે તે અહીંયા પડ્યો હતો ને ત્યારબાદ અહીંયા પડતા આ દીકરીને શોટ લાગ્યું હતું ને તેનું મૃત્યુ છે તે ખાસ કરીને નીપજ્યું છે। ત્યારે અહીંયા જંકશન પણ જોઈ શકાય છે, અહીંયા રાખવામાં આવ્યું છે। અહીંયાથી 2 જેટલા પાવર મળે છે। એક રાજકોટ મહાનગરપાલિકાનું જે રોશની વિભાગ છે તેમના દ્વારા સ્ટ્રીટ લાઇટને પાવર આપવામાં આવે છે, સાથોસાથ જે મંત્રા એડની જે એડવર્ટાઇઝ એજન્સીનું જે બોક્સ છે તેની અંદર પણ પાવર જાય છે। એટલે કે આખરે ગંભીર બેદરકારી રાજકોટ મહાનગરપાલિકાના રોશની વિભાગની સામે આવી છે। કરોડો રૂપિયા છે તે રાજકોટ મહાનગરપાલિકા એડવર્ટાઇઝ એજન્સીઓ પાસેથી લે છે, પોતાની આવક કરે છે, પરંતુ રાજકોટના રોડ ઉપર જાણે કે લોકોને મોત વેચવામાં આવી રહ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। વરસાદ બહુ હતો અને ઘૂંટણ સુધી પાણી હતા અને એ બેન છે ને અહીંયા આવતા હતા અને એના પગ અહીંયા રાખ્યો હતી ભેગું આટલા પાણી હતા। પાણીમાં એ સીધા નમી જ ગયા અને હું એની પાછળ હતો, કદાચ એ બેન નીકળી ગયા હોત તો મારો પણ એમાં વારો આવી જાત એમ। પછી મેં બચાવ જોયું, કાંઈ હતું નહીં તો મેં મારું ટી શર્ટ કાઢીને એના હાથમાં ફેરવીને ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ થોડા હટ્યા, પણ બહુ હટ્યા નહીં। બાજુમાં ગાડીનું હતું એટલે ગાડીમાં અને કરંટ રીતસરનો પાણીમાં આવતો હતો, એટલે આપણે પગ આગળ નાખીએ ને તો આપણો પગ એમાં કરંટમાં આવી જાય હોય। પછી સામેવાળા આજે ઓમ શાંતિવાળા એની પાસેથી એક લાકડાનું પોતું લીધું અને એનાથી ખેંચવાનો પ્રયત્ન, આ ભાઈ આવ્યા, બીજા 2-3 જણા આવી અને પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધીમાં એ બિચારા બેન આમ પેલા રાડ પાડી એને કે મમ્મી મમ્મી કરતા બચાવો બચાવો એમ કરતા હતા અને પછી રાડ પાડે ને પછી આમ ધ્રુજતા હતા, આમ કરતા આમ ડોકો નાખી ગયા, પછી હાથ ખાલી સેજ હલતો હતો ત્યારે એમ્બ્યુલન્સ આવી। અહીં એક એમ્બ્યુલન્સ પ્રાઇવેટ જાતી હતી કોકની, એને બોલે એ આવી અહીંયા, પછી એમાં બેસાડીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ક્યાંક લઈ ગયા। એટલે બચ્યા નહીં, પણ કાલે મેં છાપામાં વાંચ્યું કે એ બેન વયા ગયા બિચારા। अर्थिंग मार रहा था पहले, उसके बाद उसको चौपट में ले गया, खींच के ले गया उधर से। अंकल जी ने उधर से वाइपर फेंका, वाइपर फेंक के भी काम नहीं हुआ, टूट गया वाइपर पे। फिर उधर से भी आए थे बंदे, सब हजारों बंदे आए थे इधर, किसी ने भी बचा नहीं पाए। इतने अभी हमको भी दुख हो रहा है क्योंकि मैंने भी बहुत कोशिश किया था। हमारा ऑटो का एक आदमी आके उसका पैर भी पकड़ा क्योंकि उस पे पैर पे भी अर्थिंग करंट मार के उधर फेंक दिया उसको भी। फिर मैं भी इधर तक आया, रोड तक आया, फिर मेरे को भी मार दिया। फिर उसके बाद हम लोग अंदर चले गए। રાજકોટ મહાનગરપાલિકા જાણે કે રોડ પર મોત વેચી રહ્યું હોય તે પ્રકારની ઘટના છે સામે આવી છે। જી હા, આપ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે નિરાલીબેન કાકડિયાનો પરિવાર છે। 22 વર્ષીય ફાર્માસિસ્ટ દીકરી 2 દિવસ પૂર્વે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર નીકળી હતી ને ત્યારે તેને સરાજાહેર મોત મળ્યું હોવાનું છે તે સામે આવ્યું છે ને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દીકરીના પિતા આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો? બસ હું એ જ કહીશ કે જે જવાબદાર અધિકારીઓ છે, રોશની વિભાગ હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય, જે મોન્સૂન સત્ર પહેલા કાર્યવાહી ચાલુ કરે છે અને મોન્સૂન સત્રની કાર્યવાહી જાહેર કરે છે, તો રોશની વિભાગે મોન્સૂન સત્રમાં ક્યાં કાર્યવાહી કરી, આ વિસ્તારની અંદર જેટલા પોલ છે એમાં મોન્સૂન સત્રની શું કાર્યવાહી કરી, એ માંગ છે અને ન્યાય મળે અને આવી ઘટના ભવિષ્યમાં બીજી કોઈ ન બને, કોઈનો ભોગ ન લેવાય, એવી અમારી માંગ છે। ચોક્કસ તો પરિવાર ન્યાયની આશા રાખી રહ્યો છે। શું કહેશો, જે ઘટના ઘટી છે કઈ રીતે ઘટી છે? સીસીટીવી પણ સામે આવ્યા છે, શું કહેશો? આજે અમારા ગઈકાલે જે બનાવ બન્યો, અમારા પરિવારની દીકરી નિરાલીબેન આશાસ્પદ એક ફાર્મસીમાં પૂરું કરીને જોબ પર હતા અને જોબ પરથી રિટર્ન આવતા ત્યારે અચાનક વરસાદનું પાણી ત્યાં એકઠું થયેલું હતી। જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં જીઈબીની પેલી જંકશન નીચેનું ખુલ્લું છે, કારણ કે રોશની વિભાગમાં જે અંડરમાં પેલી પબ્લિસિટી એડ માટેનું જે લાઇટિંગ બોર્ડ આવે એમને છેડા આપવાના ખુલ્લા હોય, એ જંકશન જ ઓલરેડી ખુલ્લું હતું। એટલે આ બેદરકારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, રોશની વિભાગની છે અને બનાવ બન્યા પછી 1 કલાક તરત રિપેર થઈ ગયું। એટલે અમારું કહેવાનું એ છે કે આ બનાવ બન્યા પહેલાં લોકોને કેમ ધ્યાન નથી આવતું? ચોક્કસ તો બનાવ બન્યા બાદ જ કેમ તંત્ર જાગે છે? અન્ય વ્યક્તિ પણ આપણી સાથે જે પરિવારજન, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, આપની કયા પ્રકારની માંગ છે? માંગ તો બસ એ જ છે કે હવે અમે તો અમારી દીકરી ગુમાવેલી છે, પણ જે તંત્રમાં પ્રી મોન્સૂન કામગીરીના રિપોર્ટ ભરાણા હોય, જેણે સાઇન કરી હોય અને બતાવી દીધું, ઓન પેપર બતાવી દીધું હોય કે આ કામગીરી થઈ ગઈ છે, તો એના ઉપર ખાસ એક્શન લેવામાં આવે, કારણ કે એણે ખોટા રિપોર્ટ ભર્યા છે, એણે કંઈ કામગીરી નથી કરી અને બેઠા બેઠાની આ મલાઈ જ ખાધી છે, કરપ્શન જ કરે છે બધા। અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અત્યારે બધાને ખબર છે કે કેવું તંત્ર થયું છે। એટલે આમાં 100% રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોશની વિભાગની જ જવાબદારી આવે છે।
ચોક્કસ તો પરિવારની અંદર આક્રોશ છે તે પણ જોવા મળી રહ્યો છે. પરિવાર સ્પષ્ટપણે કહી રહ્યો છે કે રોશની વિભાગની બેદરકારી છે. રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ભ્રષ્ટ તંત્ર છે. તાજેતરમાં જ ટીઆરપી અગ્નિકાંડ સામે આવ્યો હતો અને તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક જે જવાબદાર અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરીને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા ગાયત્રીબા વાઘેલા પણ અહીં આવી પહોંચ્યા છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ગાયત્રીબા, શું કહેશો? રોશની વિભાગની બેદરકારી હાલ અત્યારે સામે આવી છે. ચોક્કસ, કેમ કે પ્રી મોન્સૂનની જે કામગીરી થવી જોઈએ એ થઈ નથી. એના હિસાબે જ્યારે આવી રીતના જે પ્રી મોન્સૂનની કામગીરીમાં શાસકો હોય, તંત્ર હોય, પછી રોશની વિભાગ હોય, એને આ કામ જે છે એ ચોમાસું સત્ર બેઠા પહેલા એને પૂરું કરવાનું હોય, પણ આ કામગીરી જે થઈ નથી એનો આ નમૂનો છે. ત્યારે આશાભરી કોટભરી આ જે દીકરી છે એનો તમે અત્યારે પણ જોવો, એમને પરિવાર સાથે આવી છું કે જ્યારે પણ આવા એ લોકોના અહીંના ફ્લેટના ફંક્શન હોય તો રામ ભગવાન હોય કે ખોડિયારમાં હોય, એટલે કે દરેક જે પ્રસંગ હોય એમાં પોતે સાથે રહી અને જે પોતાની જે એની જે કૃતિ જે છે એને દર્શાવે છે એ જોઈને એમ થાય કે આ જે આશાભરી દીકરી છે એનું આ રીતનું જે દુઃખદ અવસાન થયું છે. તો જો અમે પણ અહીંયા આવી અને જો અમારી પણ આટલું હૃદય ઓલું થઈ જતું હોય તો એના માતા પિતાનું શું થશે? ત્યારે માતાજી એમને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવું હું માતાજીને પણ પ્રાર્થના કરું છું. સાથે સાથે હું શાસકો અને તંત્રને પણ કહીશ કે પ્રી મોન્સૂનની જે કામગીરી જે તમે કયો છો એ માત્ર ને માત્ર કાગજી કાર્યવાહી કરેલી છે. અહીંના હું કોર્પોરેટરો અને ધારાસભ્યશ્રીને પણ કહીશ કે તમે પણ આમાં ધ્યાન રાખો કે કયો છો કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે તો આ એનો નમૂનો છે કે જે નથી જ થઈ. તંત્ર પણ જાગે, શાસકો પણ જાગે કે આવી જે કોટભરી જે યુવાનો જે છે એનું આ રીતે દુઃખદ અવસાન ન થાય. હજી હમણાં તાજેતરમાં જ રાજકોટની જે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના જે ગઈ કે 28 માનવ જિંદગી પણ જે એમાં હોમાણી, એ જ રીતે આવી તમારી બેદરકારીને કારણે આવા કોટભરા યુવાનો અને આશાસ્પદ જે યુવતીઓનું જે દુઃખદ અવસાન થાય છે એ ન થાય. માટે આપને પણ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા જ્યાં પણ જે કામગીરી થઈ નથી ત્યાં પૂર્ણ કરાવો. ચોક્કસ તો હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે નિરાલી કાકડિયાની આ તસવીર છે. 2 દિવસ પૂર્વે આ દીકરી છે તે પોતાના પરિવારજનો સાથે હસતી ખેલતી હતી, પરંતુ આજે જોઈ શકાય છે કે માત્ર તે એક છબીની અંદર જોવા મળી રહી છે. પરિવારજનો છે કે જે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.